સમસ્ત વાચક મિત્રો, વડીલો તેમજ વિદ્યાર્થીઓ, આ પુસ્તક સંતાન નિર્માણ વાસ્તવમાં માતા પિતાએ બાળકને કેવું બનાવવું તેના પ્લાનિંગ કે આયોજન માટેની જ છે, જે માટે નવીન ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા દંપતીઓએ એકવાર જરૂર વાંચી તે પ્રમાણે ઉત્તમ સંતાન જે પરિવાર સાથે સમાજ તથા રાષ્ટ્રના ઘડતરમાં ઉન્નતિના શિખરો સર કરવામાં તત્પર બને તે જ હેતુથી આ પુસ્તક આર્યવનના સ્વામીજી વિવેકાનંદજીએ વિચારો દ્વારા વ્યક્ત કરેલ ને સ્વર્ગસ્થ છોટુભાઈએ ભાષાંતર કરી એક સમાજ સેવાનું શિક્ષકને શોભે તેવું કાર્ય કરેલું છે. તેમના ઉત્તરાધિકારીઓએ આ કાર્યને અગાળ ધપાવી પ્રોત્સાહિત કરી બાળકોના નિર્માણ માટે ઉત્તમ પગલું ભરેલ છે. આ પુસ્તકનું વિમોચન તથા સરની સ્મૃતિમાં શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી દર 15મી ઓગસ્ટના તેમને સન્માનિત કરવાનો ઉપક્રમ ચલાવવામાં આર્ય સમાજને આયોજન કરવામાં સહયોગ કરી રહ્યા છે તે સરાહનીય છે. આશા છે આ પ્રવૃત્તિ દિન પ્રતિદિન પ્રતિવર્ષ ઉત્તરોત્તર પ્રગતિ કરે ને સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં વિદ્યાર્થીઓને પ્રેરણાનું સોપાન સાબિત થાય તે જ અભ્યર્થના. આ સાથે જ શિક્ષક દંપતીની સેવામાં સદાય તત્પર રહેનાર મનીષાબહેનને નિકેતનભાઈનો પરિવાર પણ સરની બંને બહેનો શોભાનુબેન તથા હંસાબેન પરના પરિવારજનો સાથે ખભા મિલાવીને તત્પર છે તે પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. સૌને અભિનંદન. પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ સૌ પરિવારજનોને સ્વસ્થ જીવન અર્પે. અસ્તુ. નમસ્તેજી.